નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું. ગઈકાલના લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણો વિશે ચર્ચા કરી ગયા હતા, જેમાં આપણે દ્વિઅંગી વનસ્પતિના નિવાસસ્થાન, તેનું વાનસ્પતિક દેહ તેમજ તેની પોષણ પદ્ધતિ, તેના સિવાય જોવા જઈએ તો તેની પ્રજનન પદ્ધતિ વિશે આપણે થોડી ચર્ચા કરી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિને જે બે વર્ગમાં વિભાજિત કરવામાં આવેલી છે, ગિવર્ડ બર્ડ અને મોસ, તેના વિશે અભ્યાસ કરીશું. તેમજ દ્વિઅંગી વનસ્પતિના ઉપયોગો વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે દ્વિઅંગી વનસ્પતિના ઉપયોગો વિશે ચર્ચા કરી જઈએ. જેમાં જોવા જઈએ તો દ્વિઅંગી વનસ્પતિની આર્થિક આવડત ખૂબ જ ઓછી છે કે તેનો કોઈ ખાસ ઉપયોગ જોવા મળતો નથી, પણ અમુક જાતિની જે દ્વિઅંગી વનસ્પતિ છે તેનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તે આપણે નજર ફેરવી લઈએ. જેમ કે કેટલીક મોસ ની જાતિઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતના જોવા જઈએ તો સ્ફેગ્નમની જાતિ છે, ઘણી બધી જાતિઓ છે સ્ફેગ્નમ દ્વિઅંગી વનસ્પતિની, કે જેનો જે પીઠ પૂરો પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે પીઠ એટલે શું? આ શબ્દ તમારા માટે થોડોક નવો છે, બરાબર? તો જે પણ કોવાયેલી વનસ્પતિઓ હોય, કોવાયેલી વનસ્પતિના પાન હોય, જે જમીન ઉપર કે જમીનની અંદર તેનો શું થઈ જાય, કોવાઈ જાય કે સડી જાય, અને તેને કારણે જે કાળો અથવા તો બ્રાઉન કલરનો જે લોચો જોવા મળે છે તે લોચો શબ્દ વાપર્યો છે, બરાબર? તેને પીઠ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ફેગ્નમ જે દ્વિઅંગી વનસ્પતિ છે તેમાંથી પીઠ જેવી રચના પણ પ્રાપ્ત થાય છે, જેનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમજ જોવા જઈએ તો ગાર્ડનિંગ જ્યાં લોકો કરતા હોય છે ત્યાં પણ આ પીઠનો ઉપયોગ એક કુદરતી ખાતર તરીકે કરવામાં આવે છે. તેના સિવાય જોવા જઈએ તો સ્ફેગ્નમની ઘણી બધી જાતિઓ જે જળ સંગ્રાહક તરીકે વર્તે છે, કે જેને પાણીની ગ્રહણ કરવાની ક્ષમતા ઘણી બધી હોય છે, જેને કારણે ઘણા જે અહીં શબ્દ વાપરેલો છે માલ સામાનને બાંધવા માટે કે તે મજબૂત એટલી બધી ધરાવે છે કે કોઈ સામાનને બાંધવું હોય તો પણ આ સ્ફેગ્નમની ઘણી જાતિઓનો ઉપયોગ કરવામાં છે. તેના સિવાય માલ સામાનને હેરાફેરીમાં કે પાણીની ગ્રહણ ક્ષમતા વધુ છે, જેને કારણે તેની અંદર જે સામાન હેરફેર કરવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તે સામાનને સુરક્ષિત રાખવા માટે આ દ્વિઅંગી વનસ્પતિ સાથે તેની અંદર એ સામાનને બાંધી દેવામાં આવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને સ્થળાંતર કરવામાં સ્ફેગ્નમની જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા એક તો પીઠ પૂરો પાડે છે, તેના સિવાય માલ સામાનની હેરફેરમાં દ્વિઅંગી વનસ્પતિ તરીકે સ્ફેગ્નમ મહત્વનો ભાગ ભજવે છે. તેના સિવાય જોવા જઈએ તો પરિસ્થિતિકીય દ્રષ્ટિએ, બરાબર શબ્દ વાપરેલો છે, પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વતા ધરાવે છે. જેમ કે મોસ અને લાઇકેન્સ એ ખડક ઉપર વસવાટ કરતી પ્રથમ જાતિઓ તરીકે તેને માનવામાં આવે છે, એટલે કે પાયાની જાતિ તેને માનવામાં આવે છે. ખાસ કરીને જોવા જઈએ જે જગ્યાએ વેરાન હોય છે કે ઉજ્જડ ખડકો હોય છે, જમીન હોય છે, ત્યાં આ જાતિઓ ખાસ કરીને જોવા જઈએ તો મોસ અને લાઇકેન્સ એ પાયાની પ્રથમ જાતિ વિકાસ પામતી ત્યાં જોવા મળે છે, જેને કારણે ખાસ જોવા જઈએ તો જે ખડકો છે એ ખડકો ઉપર તેઓ વસવાટ કરતા જોવા મળ્યા, અને જેને કારણે ખડકોના વિઘટનની પ્રક્રિયા એ મોસ અને લાઇકેન્સને કારણે થયો છે તેમ માનવામાં આવે છે. અને તે ખડકોના વિઘટનથી જે પદાર્થો, રસાયણો જમીનમાં ભળ્યા, જમીનની ફળદ્રુપતા વધી, જેને કારણે ત્યાં અન્ય વનસ્પતિઓના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા માટે તેઓએ અનુકૂલન પૂરું પાડેલું માનવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે પરિસ્થિતિકીય દ્રષ્ટિએ દ્વિઅંગી વનસ્પતિ ખૂબ જ મહત્વતા ધરાવતી જોવા મળે છે. તેના સિવાય જોવા જઈએ તો મોસ વનસ્પતિઓ, એના સિવાય જોવા જઈએ તો માર્કેન્સિયા વનસ્પતિ પણ છે દ્વિઅંગી વનસ્પતિ, કે જેઓ જમીન સાથે માં પથરાયેલી જોવા મળે છે,
જેને કારણે જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદમાં તે પોતાનો વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા વધુ કરતી જોવા મળે છે અને તેને કારણે જમીનમાં તે ચાદરની માફક પથરાઈ જાય છે અને અહીંયા શબ્દ વાપરેલો છે ચાદરની માફક પથરાઈ જાય છે અને જેને કારણે જમીનનું ધોવાણ અટકે છે. તો અહીંયા ખાસ બીએનપી વનસ્પતિના ઉપયોગો વિશે આપણે ચર્ચા કરી ગયા. એક તો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, માલ સામાનની હેરફેર માટે ઉપયોગ કરવામાં આવે છે, તેમજ પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવતી દ્વિઅંગી વનસ્પતિ છે અને જમીનનું ધોવાણ અટકાવવામાં દ્વિઅંગી વનસ્પતિ મહત્વનો ભાગ ભજવે છે. તો હવે આપણે તેના દ્વિઅંગી વનસ્પતિને જે બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલી છે, લીવરવર્ટ અને મોસ, તેના વિશે આપણે ચર્ચા કરી. સૌપ્રથમ આપણે લીવરવર્ટ વર્ગ વિશે ચર્ચા કરી કે જેની અંદર માર્કેન્સિયા વનસ્પતિનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આને પણ આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરી છે આગળના લેક્ચરની જેમ જ. તો સૌપ્રથમ આ વનસ્પતિ એ તેના નિવાસસ્થાન વિશે ચર્ચા કરી છે. તો સામાન્ય દ્વિલક્ષી લક્ષણો આપણે દ્વિઅંગી વનસ્પતિના ચર્ચા કરી ગયા, તે જ અહીંયા ચર્ચા કરવાના છે. નિવાસસ્થાન જોવા જઈએ તો ભેજવાળા મેદાનો, ભીની જમીન પર વસવાટ કરતા જોવા મળે છે. તેના સિવાય વૃક્ષોની છાલ પર પણ લીવરવર્ટ વર્ગમાં સમાવેશ કરવામાં આવેલી દ્વિઅંગી વનસ્પતિઓ વસવાટ કરતી જોવા મળે છે. તેના સિવાય લાકડાની ઊંડાઈએ, એટલે કે જ્યાં લાકડા સળી ગયેલા લાકડા છે તેના પર પણ વસવાટ કરતી જોવા મળે છે. અને તેના સિવાય જે ઊંડાણવાળા લાકડા છે, બરાબર, તેની વચ્ચે પણ આ વનસ્પતિઓ ઉગી નીકળે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો આનું વિશેષ લક્ષણ છે કે તે છાયાપ્રિય છે, એટલે જ્યાં પ્રકાશની માત્રા ઓછી પહોંચતી હશે તે જગ્યાએ આ વનસ્પતિઓ ઉગી નીકળે છે. ઘણી વખત તમે જોવા જાઓ તો ખડકો ઉપર જ્યાં પ્રકાશ ઓછો પ્રાપ્ત થતો હોય કે પ્રકાશ ઓછો પહોંચતો હોય તે જગ્યાએ પણ તમને લીલા રંગની વનસ્પતિઓ ઉગી નીકળી આવેલી જોવા મળે છે. તો તે બધી વનસ્પતિઓ કઈ હોય છે? દ્વિઅંગી વનસ્પતિઓ હોય છે. તેના સિવાય જોવા જઈએ તો વાનસ્પતિક ધ્યેય, તો વાનસ્પતિક ધ્યેય બધી જ વનસ્પતિનો કેવો છે? સુકાઈ ધ્યેય છે. સુકાઈ ધ્યેય એટલે કે મૂળ પ્રકાંડ પણ આવેલ ન હોય પણ તેના જેવી રચના ધરાવતા હોય. તો અહીંયા જોવા જઈએ તો આ જે લીવરવર્ટમાં મૂકવામાં આવેલી જે દ્વિઅંગી વનસ્પતિઓ છે તે બધી કેવી ધ્યેય ધરાવે છે? સુકાઈ ધ્યેય ધરાવે છે, બરાબર. અને આ સુકાઈ ધ્યેય એ પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો જોવા મળે છે. પૃષ્ઠવક્ષ બાજુ એટલે કે જે નીચેનો ભાગ હોય, માનો કે અમારો હાથ છે તો ઉપરનો ભાગ કયો કહેવાશે? પૃષ્ઠ બાજુ કહેવાશે અને નીચેનો ભાગ કયો કહેવાશે? વક્ષ બાજુ કહેવાશે, બરાબર. તો એવી જ રીતે આ જે માનો કે મેં તમને અહીંયા દેખાડેલી છે માર્કેન્સિયા દેખાડેલી છે. કઈ છે આ? માર્કેન્સિયા, બરાબર. દ્વિઅંગી વનસ્પતિ કે જેનો તમે આ જે ભાગ જોવા જાઓ તો આ ભાગ કેવો છે? પૃષ્ઠ બાજુ છે, પણ નીચેનો ભાગ, બરાબર, કે જે જમીનના સંપર્કમાં હશે તે ભાગ વક્ષ બાજુ કહેવાશે. અને બંને બાજુએ જોવા જઈએ તો પૃષ્ઠ બાજુએથી અને વક્ષ બાજુએથી તમને હાથ કેવો ચપટો લાગે છે તેવો આ વનસ્પતિનો ભેદ જોવા મળે છે. પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો જોવા મળે છે. હવે અહીંયા આકૃતિમાં તમને દર્શાવેલું છે કે મૂલાંકો કે વક્ષ સપાટી છે તે વક્ષ સપાટીથી મૂલાંકો ઉદ્ભવતા જોવા મળે છે. મૂલાંકો ચર્ચા કરી ગયા છીએ કે વાળ જેવા મૂળની રચનાને મૂલાંકો તરીકે ઓળખવામાં આવે છે. તે ઉદ્ભવતા જોવા મળે છે. પણ આ મૂલાંકો કેવા હોય છે? એક કોષીય હોય છે, બરાબર. બહુકોષીય રચના ધરાવતા નથી. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા સાંકિક રચના નહીં જોવા મળે. તો અહીંયા તમને લખેલું છે કે કેવી? મૂલાંકો એક કોષીય રચના ધરાવતા જોવા મળે છે. હવે તેના સિવાય જ્યારે જોવા જઈએ તો જે પર્ણ જેવી રચના અહીંયા તમને દેખાય છે કે પર્ણ નથી પણ પર્ણ જેવી રચના જોવા મળે છે કે જેની અંદર હરિતદ્રવ્ય આવેલું છે. હરિતદ્રવ્યની મદદથી તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. તો અહીંયા તમને જે પ્રકાંડ જેવી રચના છે તેની ઉપર બે હરોળમાં, બરાબર, એટલે કે ડિપ્લોઇડ ફોર્મમાં હરોળમાં પણ જેવી રચના ગોઠવાયેલી જોવા મળે છે. અને વચ્ચે આને મધ્યશિરા તરીકે તેને ઓળખવામાં આવે છે, બરાબર. આ શું છે? મધ્યશિરા છે. પર્ણની જેમ જ જોવા મળે છે. તો અહીંયા આપણે તેની રચના વિશે ચર્ચા કરી ગયા કે વાનસ્પતિક ધ્યેય પૃષ્ઠવક્ષ બાજુથી ચપટો જોવા મળે છે. મૂલાંકો વક્ષ બાજુથી ઉદ્ભવતા જોવા મળે છે. જે
એક કોષીય હોય છે, તેના સિવાય પણ એ જોડમાં કે બે હરોળમાં વિકાસ પામતા જોવા મળે છે પ્રકાંડજીવી રચનાઓ પરથી. બરાબર. હવે આપણે તેની તમને અહીંયા આકૃતિ દર્શાવેલી છે કે બે સુકાઈ દેહ દર્શાવેલા છે કે અહીંયા લિંગી પ્રજનન અંગ તરીકે બંને પ્રજનન અંગો જુદા જુદા સુકાઈ દેહ ઉપર આવેલા જોવા મળે છે. તે આકૃતિ દર્શાવેલી છે. બરાબર. આ એક સુકાઈ દેહ છે, તેની ઉપર પૂજન્યુ ધાની ધારણ કરતો સુકાઈ દેહ તરીકે ઓળખવામાં આવે છે અને સ્ત્રીજન્યુ ધાની ધારણ કરતો સુકાઈ દેહ અલગ જોવા મળે છે. ઘણી માર્કેન્સિયા કે ઘણી લિવરવર્ટમાં આવેલી દ્વિઅંકી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન અંગો એક જ પાણા ઉપર આવેલા હોય છે. ઘણામાં જુદા જુદા સુકાઈ દેહ ઉપર લિંગી પ્રજનન અંગો આવેલા જોવા મળે છે. હવે આપણે તેની પ્રજનન પદ્ધતિ વિશે ચર્ચા કરી છે. છેલ્લો પોઈન્ટ કે લિવરવર્ટમાં મૂકવામાં આવેલી દ્વિઅંકી વનસ્પતિઓ એ અલિંગી પ્રજનન પદ્ધતિ કઈ રીતે કરે છે? બે પદ્ધતિ દ્વારા કરે છે. એક તો અવખંડન પદ્ધતિ. બરાબર. હવે અવખંડન શું છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ફરીથી એક વખત જોઈએ. બરાબર. આ માર્કેન્સિયા છે, સમજી લો. બરાબર. હવે તે કોઈ કારણસર તૂટી ગયું, બરાબર, તો જે છૂટા પડેલા ભાગ છે તેમાંથી નવો માર્કેન્સિયા વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા થશે. એટલે કે પુનઃસર્જનની પ્રક્રિયા દ્વારા છૂટા પડેલા ભાગોમાં નવો વાનસ્પતિક દેહના નિર્માણની પ્રક્રિયા થાય, તેને અવખંડન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના અહીંયા તમે જોશો આકૃતિમાં તો અહીંયા તમને પ્યાલા જેવી રચના દેખાય છે. બરાબર. આ પ્યાલા જેવી રચના દેખાય છે, અહીંયા પણ દેખાડી છે આ સુકાઈ દેહ ઉપર. તો આ જે પ્યાલા જેવી રચનાને કુંડલમલી પ્યાલા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? કુંડલમલી પ્યાલા તરીકે ઓળખવામાં આવે છે, જે અલિંગી પ્રજનન પદ્ધતિમાં મહત્વનો ભાગ ભજવતા જોવા મળે છે. કઈ રીતે? આ કુંડલમલી પ્યાલા ની અંદર ખૂબ ધાનીઓ આવેલી હોય છે અને તેની અંદર કુંડલમલી જેવી રચનાઓ બને છે અને આ કુંડલમલી જેવી રચના એ પિતૃદેહથી જુદા પડશે, એટલે કે અહીંયાથી તે છૂટા પડશે. જ્યાં પડશે ત્યાં તે અંકુરિત થશે અને અંકુરિત થશે તેમાંથી નવો સ્વતંત્ર સુકાઈ દેહના નિર્માણની પ્રક્રિયા થાય છે. તો આ રીતે અલિંગી પ્રજનન અવખંડન પદ્ધતિ દ્વારા અને કુંડલમલી પ્યાલા દ્વારા થતી જોવા મળે છે. કુંડલમલી પ્યાલાને તમારે કઈ રીતે યાદ રાખવાનું? આ જે પ્યાલા જેવી રચના છે, બરાબર, તેની અંદર જે ખાલી જગ્યા છે તેને કૂપધાની તરીકે ઓળખવામાં આવશે. કૂપધાનીની અંદર કુંડલમલી જેવી રચનાઓ તૈયાર થશે અને તે જ્યારે કુંડલમલી પ્યાલામાંથી છૂટી પડશે, એટલે કે પિતૃદેહમાંથી છૂટી પડશે, જ્યાં પડશે ત્યાં નવો સ્વતંત્ર વાનસ્પતિક સુકાઈ દેહ પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે અલિંગી પ્રજનન ચર્ચા કરી. આપેલ આકૃતિ તમને કુંડલમલી પ્યાલાની દર્શાવેલી છે. અહીંયા તમે જોશો તો જેને ગેમા કપ નામ આપેલું છે, જેની અંદર જે ખાલી જગ્યા છે ને તેને કૂપધાનીઓ કહેવાય અને કૂપધાનીઓની અંદર કુંડલમલી ઉત્પન્ન થાય છે. દેખાય છે તમને ગ્રીન કલરનું તમને ગેમા લખેલું છે, એ શું છે? કુંડલમલી. અને એ કુંડલમલી જ્યાંથી છૂટી પડે, એટલે કે નીચે તમને સુકાઈ દેહ દર્શાવેલો છે, બરાબર, ત્યાંથી છૂટો પડીને જ્યાં કુંડલમલી પડશે ત્યાં નવા સુકાઈ દેહના નિર્માણની પ્રક્રિયા થશે. આ રીતે કુંડલમલીઓ દ્વારા અલિંગી પ્રજનનની પ્રક્રિયા લિવરવર્ટમાં થતી જોવા મળે છે. હવે આપણે લિવરવર્ટમાં સમાવેશ કરવામાં આવેલી દ્વિઅંકી વનસ્પતિના લિંગી પ્રજનન વિશે ચર્ચા કરી જોઈએ. તો લિંગી પ્રજનનમાં જોવા જઈએ તો લિંગી પ્રજનન માટે જે લિંગી પ્રજનન અંગો એ લિવરવર્ટમાં કાં તો એક જ સુકાઈ દેહ ઉપર આવેલા હોય છે અથવા તો અલગ અલગ સુકાઈ દેહ ઉપર હાજર જોવા મળે છે. બરાબર. અહીંયા તમે એનસીઈઆરટી બુકમાં જે માર્કેન્સિયા વનસ્પતિ દર્શાવી છે તેની અંદર પૂજન્યુ ધારણ કરતો સુકાઈ દેહ પણ અલગ જોવા મળે છે, સ્ત્રીજન્યુ ધારણ કરતો સુકાઈ દેહ પણ અલગ જોવા મળે છે. જે અહીંયા તમને દર્શાવ્યો છે, બરાબર, સ્ત્રીજન્યુ ધાની ધારણ કરતો સુકાઈ દેહ અને પૂજન્યુ ધાની ધારણ કરતો સુકાઈ દેહમાં તમે પૂજન્યુ ધાની તમને કેવી જોવા મળશે? છત્રી આકારની જોવા મળશે. બરાબર. હવે આની આગળના લેક્ચરમાં આપણે લિંગી પ્રજનનની પ્રક્રિયા ચર્ચા કરી ગયા. અહીંયા આપણે એક ચર્ચા કરવાની છે
કે લિંગી પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે. સૌથી પહેલા તો જન્યુજનક તબક્કો, બરાબર, કે દ્વિઅંગી વનસ્પતિનો જે સુકાઈ દેહ છે તેને જન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કારણ કે તે કેવો છે, એકકીય છે, તેથી તેને જન્યુજનક નામ આપવામાં આવેલું છે, જેમાંથી જન્યુઓના સર્જનની પ્રક્રિયા થાય છે. હવે આ જે જન્યુજનકમાં સૌપ્રથમ પ્રજનન અંગો ઉત્પન્ન થશે. એ પ્રજનન અંગો એ જન્યુના સર્જનની પ્રક્રિયા કરે છે. પ્રજનન અંગો તરીકે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગો નિર્માણ પામશે, જ્યાં દર્શાવેલું છે આ રીતે. તે પણ કેવા છે, એકકીય. જન્યુઓ સર્જન થશે. એ જન્યુઓ પૂજન્યુ નાળીમાં ચલિત નર જન્યુ ઉત્પન્ન થશે, જે કેવા છે, દ્વિકશાધારી છે. અને સ્ત્રીજન્યુ નાળીની અંદર અંડકોષ ઉત્પન્ન થાય છે, તે પણ એકકીય છે. અહીં તમે જોશો તો ચલ પૂજન્યુ ધાનીમાં ઘણા બધા ઉત્પન્ન થશે, જ્યારે સ્ત્રીજન્યુ ધાનીમાં માત્ર એક જ અંડકોષ ઉત્પન્ન થશે. કારણ કે તમને આગળ આપણે ચર્ચા કરી ગયા કે જલ પૂજનીઓ પાણીના માધ્યમ દ્વારા, બરાબર, તો પાણીમાં તેના નષ્ટ થવાની સંભાવના અથવા નિષ્ક્રિય થવાની સંભાવના ઘણી બધી રહેશે, જેને કારણે પૂજન્યુ ધાનીઓ અસંખ્ય માત્રામાં પૂજન્યુના એટલે કે જલ પૂજન્યુના સર્જનની પ્રક્રિયા કરે છે. હવે બંને આ જલ પૂજન્યુ એ પાણીના માધ્યમ દ્વારા સ્ત્રીકેસરના સ્ત્રીજન્યુ ધાની સુધી પહોંચશે, બરાબર, અને તેની અંદર દાખલ થઈને અંડકોષ સાથે તે ફલનની પ્રક્રિયા કરશે. ફલનની પ્રક્રિયા કરશે એટલે ફલિતાંડ બનશે, અને ફલિતાંડ એ કેવું બનશે, દ્વિકીય બનશે, બરાબર. તો હવે જન્યુજનકથી લઈને ફલન થવાની જે પ્રક્રિયા થઈ છે લિંગી પ્રજનન અંગોમાં, ત્યાં સુધીના તબક્કાને જન્યુજનક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે ફલિતાંડ દ્વિકીય છે, તે અર્ધીકરણની પ્રક્રિયા નહીં કરે, પણ શું કરશે, સમવિભાજનની પ્રક્રિયા કરશે અને બહુકોષીય ધ્યેય પ્રાપ્ત કરે છે. કોની ઉપર પ્રાપ્ત કરે છે, જે આની ઉપર જ પ્રાપ્ત કરશે, બરાબર. જ્યાં સ્ત્રીજન્યુ ધાની હતી, સુકાઈ ગયો હતો, તેની ઉપર જ તે બહુકોષીય ધ્યેય તૈયાર થશે. અને તે ધ્યેયમાં કયા કયા ભાગો તૈયાર થશે, સૌથી નીચે ફૂટનો ભાગ તૈયાર થશે, કે જેને કારણે તે જે સુકાઈ ગઈ છે તેની સાથે જકડાઈને રહી શકે. પ્રાવર દંડ જેવી રચના તૈયાર થશે, અને પ્રાવર જે કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે, ઉપર ટોચનો ભાગ, તેની રચના તૈયાર થશે. એ પ્રાવરમાં આપણે ચર્ચા કરી ગયા કે માતૃ બીજાણુ કોષો ઘણા બધા હશે, બહુકોષીય હશે, જે બધા કેવા છે, 2n છે, બરાબર. આ બધી રચના કેવી છે, 2n છે. એ બીજાણુ માતૃ કોષો અર્ધીકરણની પ્રક્રિયા કરશે, કઈ અર્ધીકરણની, જેને કારણે તેમાંથી જે બીજાણુ સર્જન થાય છે એ બીજાણુ કેવા બને છે, એકકીય બનશે. તો અહીંયા સુધીનો જે બીજાણુ નિર્માણ થવા સુધીનો જે તબક્કો છે, અંકુરણ નહીં, બરાબર, અહીંયા સુધીનો તે તબક્કાને શેના તરીકે ઓળખવામાં આવશે, બીજાણુજનક તબક્કા તરીકે ઓળખવામાં આવશે. એટલે કે બીજાણુ નિર્માણ સુધીનો તબક્કાને બીજાણુજનક તબક્કો કહેવાશે. હવે તે બીજાણુ જ્યાં મળશે ત્યાં નવો સુકાઈ દેહ ના નિર્માણની પ્રક્રિયા થશે, એટલે કે નવો જન્યુજનક અવસ્થા પ્રાપ્ત થશે, બરાબર. તો અહીંયા આપણે જે બીજાણુજનક અવસ્થા છે બધી કેવી છે, દ્વિકીય છે. જન્યુજનક અવસ્થા છે બધી કેવી છે, એકકીય છે. તો આ જીવન ચક્રને શેના તરીકે ઓળખવામાં આવશે, એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જોવા જઈએ તો આ જે જન્યુજનક એટલે કે આ જન્યુજનક અવસ્થા છે આમિયા, બરાબર. એ જન્યુજનક માં અહીંયા આપણે આગળ ચર્ચા કરી ગયા લક્ષણમાં કે પર્ણ જેવી રચના આવેલી છે, જેને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એટલે કે આ જન્યુજનક એ પ્રકાશ સંશ્લેષી છે અને કેવો છે, મુક્ત જીવી છે, બરાબર. પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. તેથી જન્યુજનક અવસ્થાને મુખ્ય અવસ્થા તરીકે ગણવામાં આવે છે. જ્યારે બીજાણુજનક અવસ્થા એ અહીંયા આની ઉપર જ ઉત્પન્ન થશે, પણ એટલે શું કહેવામાં આવે છે કે તે બીજાણુજનક કે નવો જે વનસ્પતિ નવો ભાગ બહુકોષીય ભાગ તૈયાર થયો છે, કયા સ્વરૂપમાં, પ્રાવર દંડના સ્વરૂપમાં. તે ભાગ સ્વતંત્ર હોતો નથી, પણ જન્યુજનક ઉપર
વૃદ્ધિ વિકાસ પામેલો જોવા મળે છે, જેને કારણે તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતો નથી, પણ કોનામાંથી પોષણ મેળવશે? જન્યુજનક ઉપરમાંથી પોષણ મેળવશે. તેથી જોવા જઈએ તો બીજાણુજનક અવસ્થા એ કેવી અવસ્થા કહેવામાં આવે છે? ગૌણ અવસ્થા કહેવાશે. તો દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક મુખ્ય અવસ્થા છે, બીજાણુજનક અવસ્થા ગૌણ અવસ્થા છે, અને આ બંને અવસ્થા એકબીજાને એકાંતરે જોવા મળે છે, એટલે કે વારાફરતી પેલા જન્યુજનક અવસ્થા, ત્યારબાદ બીજાણુજનક અવસ્થા પૂરી થાય ત્યારે નવો વનસ્પતિ દેહ પ્રાપ્ત થાય છે. ફરીથી તેની અંદર જન્યુજનક તબક્કો ચાલુ થશે, બીજાણુજનક તબક્કો પૂરો થશે ત્યારે ત્રીજી નવી વનસ્પતિ દેહ પ્રાપ્ત થશે નવી. તો આ રીતે બંને પ્રક્રિયા એકાંતરિક જોવા મળે છે, અને બીજાણુજનક તબક્કો એ જન્યુજનક ઉપર આધારિત જોવા મળે છે. તો હવે આને આપણે આકૃતિ દ્વારા ફરીથી એક વખત ચર્ચા કરી જઈએ. આપેલ આકૃતિ દ્વિઅંગી વનસ્પતિના લીવરવર્ટ વર્ગની અને ઉદાહરણ તરીકે માર્કેન્સિયાની દર્શાવવામાં આવેલ છે. હવે આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાય છે, બરાબર. હવે તેની અંદર આપણે જોવા જઈએ તો તમને ખબર છે માર્કેન્સિયા એ બંને પ્રજનન અંગો માટે માર્કેન્સિયાના સુકાઈ દેહ અલગ અલગ જોવા મળે છે. અહીં આકૃતિમાં તમને પૂજન્યુધાની ધર ધારણ કરતો સુકાઈ દેહ દર્શાવવામાં આવેલો છે, સ્ત્રીજન્યુધાની ધર ધારણ કરતો સુકાઈ દેહ દર્શાવવામાં આવેલ છે. હવે તેની અંદર આપણે સૌથી પહેલાં તો પૂજન્યુધાની ધર છે ધારણ કરતો જે સુકાઈ દેહ છે, બરાબર, તેના વિશે ચર્ચા કરી. આ સુકાઈ દેહ છે, બરાબર. માર્કેન્સિયાનો આ પૂજન્યુધાની ધર છે, જેની અંદર અસંખ્ય પૂજન્યુધાનીઓ તેના છેડાના ભાગે ગોઠવાયેલી જોવા મળે છે. હવે કઈ રીતે ગોઠવાયેલી છે તે આપણે આકૃતિ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ, બરાબર. જેમાં જે એનો ટોચનો ભાગ છે તેની ઉપર આ રીતે અસંખ્ય પૂજન્યુધાનીઓ, એટલે યાદ રાખવાનું પૂજન્યુધાની ધરની અંદર ટોચના ભાગે અસંખ્ય પૂજન્યુધાનીઓ, અહીંયા તમને દેખાય છે પૂજન્યુધાનીઓ ગોઠવાયેલી જોવા મળે છે, જેમાંની આપણે એક પૂજન્યુધાની લઈએ, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક પૂજન્યુધાની લીધી. એ પૂજન્યુધાનીની અંદર અહીંયા તમને અસંખ્ય પૂજન્યુ ઉત્પન્ન કરતા માતૃકોષો દર્શાવવામાં આવેલ છે, બરાબર. આ ટપકા ટપકા દર્શાવું છું ને એ પૂજન્યુ માતૃકોષ છે, જે આગળ એ ચલપૂજન્યુ ઉત્પન્ન કરશે તેમાંથી. આ તમને અહીંયા આકૃતિમાં અહીંયા ચલપૂજન્યુ દર્શાવવામાં આવેલ છે, જે કેવા છે? દ્વિકસાધારી છે. આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાશે, બરાબર. દ્વિકસાધારી ચલપૂજન્યો. હવે આપણે સ્ત્રીજન્યુધાની ધારણ કરતો સુકાઈ દેહ વિશે ચર્ચા કરી. જો આ તમને સ્પષ્ટ આકૃતિમાં દર્શાવેલું છે કે જેવું પૂજન્યુધાની ઉપરથી છૂટું પડે છે તેમાંથી ચલ બીજાણુઓ મુક્ત થતાં તમને દર્શાવવામાં આવેલ છે, બરાબર. હવે આપણે સ્ત્રીજન્યુધાની ધારણ કરતો સુકાઈ દેહ વિશે આપણે ચર્ચા કરી, બરાબર. આ સુકાઈ દેહ છે અને આ સ્ત્રીજન્યુધાની ધર છે, અને તેની ટોચનો ભાગ તમે જોવા જાઓ તો છત્રી જેવા આકારનો જોવા મળે છે. દેખાય છત્રી આકારનો ભાગ, બરાબર. તેમાં અસંખ્ય સ્ત્રીજન્યુધાનીઓ ગોઠવાયેલી જોવા મળશે. તો તે આપણે આકૃતિમાં જોવી, બરાબર. છત્રી આકારના ભાગ જે છે ત્યાં સ્ત્રીજન્યુધાનીઓ કઈ રીતે ગોઠવાયેલી છે એ આપણે આ આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાય છે. અહીંયા તમને આ સ્ત્રીજન્યુધાનીઓ, બરાબર. આપણે સ્ત્રીજન્યુધાની કેવી છે? ચંબુ આકારની છે, બરાબર. એ આપણે ભણી ગયા. હવે એ ચંબુ આકારની સ્ત્રીજન્યુધાનીઓ કઈ રીતે ગોઠવાયેલી હશે કે ચંબુ આકારનો ભાગ એ અહીંયા ગોઠવાયેલો હશે અને આ રીતે આમ ગોઠવાયેલી હશે બધી સ્ત્રીજન્યુધાનીઓ, બરાબર. એ હવે આપણે આગળ આ ડાયાગ્રામમાં જોઈ, એને જો આ રીતે ગોઠવાયેલી હશે, બરાબર. ચંબુ આકારનો દેખાય છે આ ભાગ, નીચે આ રીતે હશે, ઉપર આમ ફૂલેલો હશે અને નીચે આ રીતે રચના હશે, અને જેની અંદર અંડકોષ આવેલો જોવા મળે છે. તો આ તમને અંડકોષ દેખાડવામાં આવેલો છે. હવે બંને સુકાઈ દેહ છે તેને પોતાના જન્યુઓ સર્જનની પ્રક્રિયા કરેલી છે. હવે કઈ પ્રક્રિયા થશે? ફલનની પ્રક્રિયા. તો અહીંયા આપણે ફલનની પ્રક્રિયા વિશે આગળ જોઈ આકૃતિમાં,
કઈ રીતે ફલન થશે? પૂજન્યુ ધાનીમાંથી ચલ પૂજન્યુ અહીંયાથી છૂટા પડશે અને શ્રીજન્યુ ધાનીની અંદર દાખલ થશે. એવી આકૃતિ આપણે આગળ જોશું. બરાબર? તો અહીંયા તમને દેખાય છે, જો આ ચલ પૂજન્યુ આવ્યા, એ ચલ પૂજન્યુ જન્યુ ધાનીની અંદર દાખલ થાય છે. ત્યાં આવેલા અંડકોષ સાથે ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા કરશે. તો આ કઈ આકૃતિ થઈ? ફલિતાંડ નિર્માણની, જેને ઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બંને અંડકોષ અને નરજન્યુ બંને એકબીજા સાથે જોડાઈ ગયા, બંને એકકીય હતા. હવે ઝાયગોટ બન્યો એટલે કે યુગ્મન જ બન્યો કે ફલિતાંડ કહેવાય તમે, તે કેવો હશે? દ્વિકીય હશે. બરાબર? તો એ હવે આપણે જોઈ કે એ ફલિતાંડ બનેલો છે, એ ફલિતાંડ હવે સંવિભાજનની પ્રક્રિયા કરી અને સંવિભાજન દ્વારા બીજાણુજનક અવસ્થાનું નિર્માણની પ્રક્રિયા કરશે. તો અહીંયા આકૃતિમાં તમને દેખાય છે કે ફલિતાંડ એ સંવિભાજનની પ્રક્રિયા કરી તો ઘણા બધા બહુકોષીય રચના ધીમે ધીમે પ્રાપ્ત થશે અને જેમાંથી બીજાણુજનકની જુદી જુદી અવસ્થાઓ તૈયાર થશે. કઈ કઈ અવસ્થા આગળ આપણે ભણી ગયા? ફૂટનો ભાગ તૈયાર થશે, પ્રાવર દંડનો ભાગ તૈયાર થશે અને પ્રાવરનો ભાગ તૈયાર થશે. તો એ આપણે અહીંયા આકૃતિમાં તમને દેખાડેલું છે, જો આ રીતે વૃદ્ધિ વિકાસ પામ્યું. તો અહીંયા તમને આ જે ફૂટનો ભાગ છે, આ પ્રાવર દંડ છે, પ્રાવર દંડ. બરાબર? અને આ કયો ભાગ છે? પ્રાવરનો ભાગ. બરાબર? અને તેની અંદર રહેલા જે કોષો છે, આ બધા કોષો છે એ બહુકોષીય છે, તેની સાથે કેવા છે? દ્વિકીય છે, જે બીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. અને તેમાં તે દરેક કોષો એ અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને અર્ધીકરણની પ્રક્રિયાને અંતે તે એકકીય કોષોના નિર્માણ, એકકીય બીજાણુના નિર્માણની પ્રક્રિયા કરશે. તો અહીંયા તમને જો બીજાણુ દેખાડું છું, તે બધા કેવા હવે બહાર નીકળશે? પ્રાવરમાંથી બીજાણુ બધા કેવા છે? એકકીય છે. બરાબર? આ પણ એકકીય છે, આ પણ એકકીય છે બીજાણુ. અને હવે તે બીજાણુ જ્યાં પડશે ત્યાં તેનું શું થશે? અંકુરણ થશે. બરાબર? તો આ બીજાણુ જ્યાં પડ્યા જે સ્થાને, ત્યાં તેના અંકુરણની પ્રક્રિયા થશે અને તે સંવિભાજનની પ્રક્રિયા કરશે. બરાબર? અને સંવિભાજનની પ્રક્રિયા દ્વારા તેઓ નવા સુકાઈ દેહના નિર્માણની પ્રક્રિયા કરશે. તો અહીંયા તમને નવો સુકાઈ દેહ નિર્માણની પ્રક્રિયા દર્શાવેલી છે. ફરીથી અહીંયા આ જે માર્કેન્સિયા છે, એ માર્કેન્સિયા એ જમીન સાથે સ્થાપનની પ્રક્રિયા કરશે. બરાબર? મૂલાંગો ઉત્પન્ન કરશે, કોઈ આધાર સાથે જકડાઈ રહેશે અને તેની અંદર જોવા જઈએ તો એ પ્રજનન અંગોના નિર્માણની પ્રક્રિયા ત્યારબાદ કરતું જોવા મળશે. હવે અહીંયા દર્શાવેલું છે કે જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે તે ચાદરની માફક જમીન ઉપર ફેલાયેલું જોવા મળે છે. તો અહીંયા મેં તમને કઈ રીતે દ્વિઅંગી વનસ્પતિમાં લીવરવર્ટની માર્કેન્સિયા વનસ્પતિ પોતાનું જીવનચક્ર કઈ રીતે પૂરું કરે છે તેના વિશે આપણે ચર્ચા કરી ગયા. આપણે દ્વિઅંગી વનસ્પતિને મોસમાં વર્ગીકૃત કરેલી છે, તેના વિશે આપણે ચર્ચા કરી જઈએ. હવે મોસને આપણે ગુજરાતીમાં શેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેના આપણે નિવાસસ્થાન વિશે ચર્ચા કરવા જઈએ તો તે લીવરવર્ટની જેમ જ તે ભેજયુક્ત વાતાવરણમાં, ભીની તેમજ ભેજવાળી જમીનમાં તેમજ ખડકો ઉપર વસવાટ કરતી જોવા મળે છે. બરાબર? અને ખાસ કરીને જોવા જઈએ તો છાયાપ્રિય વનસ્પતિ છે. તો અહીં ફરીથી તે નિવાસસ્થાન લખવાની જરૂર નથી, પણ ખાસ બંનેમાં જો કમ્પેરિઝન વાઇઝ જોવા જઈએ તો લીવરવર્ટમાં તેમજ મોસમાં બીજાણુજનક તબક્કો પણ સરખો જોવા મળશે, માત્ર જન્યુજનક તબક્કામાં થોડોક તફાવત જોવા મળે છે. તો અહીં આપણે જન્યુજનક તબક્કો મોસની અંદર બે ભાગ અવસ્થા તેની અંદર જોવા મળે છે જન્યુજનક અવસ્થામાં. બરાબર? તો સૌથી પહેલા જન્યુજનકમાં જે પ્રથમ અવસ્થા દરમિયાન મોસની અંદર શું જોવા મળે છે તો ચર્ચા કરીએ આપણે. જન્યુજનકની પ્રથમ અવસ્થા, જેને પ્રતંતુ અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, નામ યાદ રાખજો. આ અવસ્થાને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રતંતુ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. જ્યારે બીજાણુજનક અવસ્થા પૂર્ણ થાય ત્યારે તેમાંથી જે બીજાણુ મુક્ત થાય છે તે બીજાણુમાંથી સીધી જ પ્રથમ અવસ્થા એટલે કે પ્રતંતુના નિર્માણની પ્રક્રિયા થાય છે. રચનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ જે પ્રતંતુ છે એ લીલા હોય છે, ભૂસ્તાલી એટલે કે જમીન ઉપર પથરાયેલા હોય છે. બરાબર?
વિસર્પી આકારના એટલે કે સીધા સમાંતર રીતે નહીં પણ વિસર્પી આકારના અને સાખી જોવા મળે છે અથવા કાં તો તે તંતુમય સ્વરૂપે પણ જોવા મળે છે બરાબર. તો આપણે આકૃતિ કરવા જઈએ તો કેવી રીતે કરશું કે જમીન પર જ્યારે બીજાણુ પડે છે, માનો કે આ બીજાણુ પડ્યો, અંકુરન થશે એટલે કે તેમાંથી આ રીતના લીલી સૌથી પહેલા પ્રતંતુના નિર્માણની પ્રક્રિયા થશે બરાબર. પછી તેની અંદર આપણે રચના જોવા જઈએ તો આ જે જમીન છે એ જમીન ઉપર રહેલો જે આ પ્રતંતુ છે એ પ્રતંતુ કેવો થશે? સાખી થશે બરાબર. આ રીતે સાખી થશે. તો જે શાખા બનેલી છે આ રીતે આમ શાખા બનેલી છે બરાબર. આને શું કહેવાશે? સાખી કહેવાશે. આગળનો ભાગ કયો છે? પ્રતંતુ છે. અને જે શાખા બનેલી છે તેને શું કહેવાશે? દ્વિતીય પ્રતંતુ કહેવાશે. તો આ રીતે પ્રતંતુની રચના સૌપ્રથમ જોવા મળશે. હવે આની ઉપર દ્વિતીય અવસ્થા તૈયાર થશે મોસમી. કઈ રીતે તૈયાર થશે એટલે આપણે જોઈ લઈએ કે જન્યુજનકની બીજી અવસ્થા જેને પર્ણમય અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ક્યાંથી તૈયાર થશે? પ્રથમ અવસ્થામાં જે દ્વિતીય પ્રતંતુ મળેલા છે એટલે કે અહીંયા મળેલા છે દ્વિતીય પ્રતંતુ, એ દ્વિતીય પ્રતંતુમાંથી સીધા વિકાસ પામે છે. એટલે કે કંઈક આ રીતે આ દ્વિતીય પ્રતંતુ છે એમાંથી અહીંયા આ રીતે પહેલા તો સીધા દંડ તૈયાર થશે, પછી તેની ઉપર આ રીતે પર્ણમય જેવી રચના ઉદ્ભવે છે બરાબર. તો રચના જોવા જઈએ તો સીધા પાતળી આ તંતુમય રચના બરાબર ધારણ કરે છે અને તેની ઉપર આ જે પર્ણ એ કુંતલાકાર રીતે એટલે ગોળાકાર, જેને આપણે 3 ડાયમેન્શનલ દર્શાવી ન શકીએ પણ ધરી ઉપર આ ધરી છે તેની ફરતે પર્ણ કુંતલાકાર રીતે ગોઠવાશે અને આ પર્ણ બધા કેવા હશે? બહુકોષીય હશે. તેમજ તે નીચે એટલે કે અહીંયા જોવા જઈએ તો અહીંયા આ રીતે બહુકોષીય મૂલાંગો શેની રચના થશે? મૂલાંગોની રચના બરાબર. આ રીતે મૂલાંગોની રચના તેની અંદર જોવા મળશે અને ત્યારબાદ તેના પર્ણની ધરી ઉપર લિંગી પ્રજનન અંગોના વિકાસની પ્રક્રિયા થાય છે. કારણ કે આ ધરીની મદદથી તે મોસ પહેલા તો કોઈ આધાર સાથે જકડાઈ જશે અને ત્યારબાદ તેનો વિકાસ પૂર્ણ થઈ ગયા બાદ તેની અંદર લિંગી પ્રજનન અંગો વિકાસ પામે છે. તો ફરીથી એક વખત આપણે મેં કમ્પેરિઝન વાઇઝ લખ્યું છે તમને સરળતા પડે યાદ રાખવા માટે પણ. પ્રથમ અવસ્થાને પ્રતંતુ અવસ્થા કહેવાય જન્યુજનકની બીજી અવસ્થાને પર્ણમય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પ્રતંતુ અવસ્થા એ બીજાણુમાંથી વિકાસ પામે છે. પર્ણમય અવસ્થા એ દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે છે. રચના પ્રથમ અવસ્થાની રચના લીલી, ભૂસ્તાલી, સાખી કે તંતુમય જોવા મળે છે. પર્ણમય અવસ્થા એ સીધી પાતળી ધરી ધારણ કરતી તેની ફરતે કુંતલાકાર રીતે પર્ણના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે અને બહુકોષીય મૂલાંગોના વિકાસની પ્રક્રિયા થાય છે. ત્યારબાદ તે પર્ણ ઉપર લિંગી પ્રજનન અંગોના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. તો આમ જોવા જઈએ તો પર્ણમય અવસ્થા એ જન્યુજનકની બીજી અવસ્થામાં જ પ્રાપ્ત થશે. પ્રથમ અવસ્થામાં માત્ર તંતુમય રચના તૈયાર થાય છે. આપેલ આકૃતિ તમને મોસની જન્યુજનક અવસ્થાની દર્શાવવામાં આવેલ છે, જેમાં પ્રથમ અવસ્થામાં પ્રતંતુ બનેલા છે. અહીંયા તમને પ્રતંતુ લખેલા છે, તેની ઉપર દ્વિતીય પ્રતંતુના નિર્માણની પ્રક્રિયા થયેલી છે, દેખાડેલી છે અને દ્વિતીય પ્રતંતુ ઉપર જન્યુજનકની દ્વિતીય અવસ્થા નિર્માણ પામે છે, જેમાં મૂલાંગો નિર્માણ પામે છે અને સીધા તંતુ જેવી રચના ઉપર પર્ણોના નિર્માણની પ્રક્રિયા જે કુંતલાકાર રીતે વીંટળાયેલા જોવા મળે છે અને ત્યારબાદ તેની ઉપર લિંગી પ્રજનન અંગોના નિર્માણની પ્રક્રિયા થવા જોવા પ્રજનન વિશે ચર્ચા કરી છે કે મોસમાં પ્રજનન કેવી રીતે થાય છે. તો મોસમાં લીવરવટની જેમ તે અલિંગી પ્રજનનની પ્રક્રિયા થશે. અલિંગી પ્રજનનની પ્રક્રિયા ક્યાં જોવા મળશે? જે દ્વિતીય પ્રતંતુ છે બરાબર તેની ઉપર જોવા મળે છે. કઈ પદ્ધતિ દ્વારા? અવખંડન અને કલિકા સર્જન દ્વારા
અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. એવી જ રીતના લિંગી પ્રજનન આપણે જોવા જઈએ તો આગળ ચર્ચા કરી ગયા સેમ એ જ તબક્કા છે કે લિંગી પ્રજનનની પ્રક્રિયા માટે એટલે કે અહીંયા આપણે આગળ ચર્ચા કરી ગયા જન્યુજનકની બીજી અવસ્થા પ્રાપ્ત થાય એટલે કે બીજી અવસ્થા દરમિયાન પર્ણના વિકાસની પ્રક્રિયા થઈ ગઈ છે. તેની ઉપર લિંગી પ્રજનન અંગો તરીકે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એ પર્ણમય પ્રણવની ટોચના ભાગે બરાબર એટલે કે પર્ણ છે તેનો જે ટોચનો ભાગ છે ત્યાં તે વિકાસની પ્રક્રિયા કરશે એટલે કે ત્યાં તે બનશે બરાબર. આ સ્થાન યાદ રાખવાનું છે ટોચના ભાગે પર્ણમય જે પ્રણવનો ભાગ છે બરાબર તેની ટોચના ભાગે લિંગી પ્રજનન અંગો તરીકે પુંજન્યુધાની સ્ત્રીજન્યુધાનીના વિકાસની પ્રક્રિયા થાય છે. આગળની પ્રક્રિયા આગળ જોઈ ગઈ છે તે પુંજન્યુધાનીમાં ચલ પુંજન્યુધાની નિર્માણની પ્રક્રિયા થશે. એવી જ રીતના સ્ત્રીજન્યુધાની ની અંદર એટલે કે સ્ત્રીજન્યુધાની કેવી છે ચંબુ આકારની છે તેની અંદર અંડકોષના નિર્માણની પ્રક્રિયા થશે. આ ચલ પુંજન્યુ એ પાણીના માધ્યમ દ્વારા સ્ત્રીજન્યુધાનીની અંદર દાખલ થશે ત્યાં તે અંડકોષ સાથે ફલનની પ્રક્રિયા કરશે બરાબર. તો આગળના પોઈન્ટની જેમ જ કે નર ચલ પુંજન્યુ અને અંડકોષ વચ્ચે શું થશે ફલનની પ્રક્રિયા થશે. ફલન બનશે એટલે ફલિતાંડ બનશે. ફલિતાંડ જે બીજાણુજનકમાં પરિણમે છે. બીજાણુજનક એટલે કે ફલિતાંડ એ સંવિભાજનની પ્રક્રિયા કરશે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા આગળ જશે અને તેમાંથી બહુકોષીય ધ્યેયના નિર્માણની પ્રક્રિયા થશે જેના સ્વરૂપે પાદના નિર્માણની પ્રક્રિયા થશે. પ્રાવર દંડ બનશે અને પ્રાવર બનશે જે કેવો છે બહુકોષીય છે બરાબર અને કેવી રચના ધરાવે છે દ્વિકીય રચના ધરાવે છે જેને હવે આપણે શું કહીશું બીજાણુજનક તરીકે ઓળખવામાં આવે છે. એ બીજાણુજનકમાં જે પ્રાવર છે એ પ્રાવરની અંદર બીજાણુ માતૃકોષો આવેલા છે. બીજાણુ માતૃકોષો અર્ધીકરણની ક્રિયા કરશે. અર્ધીકરણ દ્વારા બીજાણુ બને છે. તે બીજાણુ પ્રાવરમાંથી મુક્ત થશે અને બીજાણુ વિકિરણ માટે મોસ એ સુવિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે એટલે કે બીજાણુનું દૂર સુધી વહનની પ્રક્રિયા થાય છે અને જ્યાં પડે છે ત્યાં તેનું અંકુરણ થાય છે બરાબર. અંકુરણ થાય છે અને તે અંકુરણમાંથી સુકાઈ જન્યુજનક દેહની પ્રથમ અવસ્થા ચાલુ થશે બરાબર એટલે કે નવો મોસનો સુકાઈ દેહના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા પણ આપણે તેના પ્રકાર લખી નાખી કે જે અહીંયા સુકાઈ દેહ તૈયાર થયો છે એ સુકાઈ દેહ કેવો છે એકકીય છે. બીજાણુ અર્ધીકરણની ક્રિયા થઈ છે બીજાણુ કેવા છે એકકીય છે. એવી જ રીતના સુકાઈ દેહ એકકીય બન્યો. લિંગી પ્રજનન અંગો છે તે પણ કેવા છે એકકીય છે. જન્યુઓ પણ એકકીય છે બરાબર. ફલિતાંડ જે બને છે એ ફલિતાંડ કેવું બનશે દ્વિકીય બનશે. સંવિભાજન થશે. આ જે બહુકોષીય રચના પ્રાપ્ત થાય છે તે પણ કેવા છે દ્વિકીય છે બરાબર. બીજાણુ માતૃકોષ પણ કેવો છે દ્વિકીય છે. પછી તે અર્ધીકરણની પ્રક્રિયા કરશે. તો આ રીતે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકબીજાને કેવી જોવા મળે છે એકાંતરે જોવા મળે છે. તો અહીંયા આપણે આ મોસની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી રહ્યા. આપેલ આકૃતિ એ મોસના ફ્યુનારિયા ઉદાહરણની દર્શાવવામાં આવેલી છે જેમાં તમને જન્યુજનક તબક્કો નીચે દર્શાવેલો છે બરાબર અને તેની ઉપર આધારિત બીજાણુજનક તબક્કો દર્શાવવામાં આવેલ છે. એ બીજાણુજનક અવસ્થાના 3 ભાગો દર્શાવેલા છે. નીચે ફૂટનો ભાગ આવે જે સુકાઈ દેહ જન્યુજનક સાથે જોડાયેલો છે. તેવી રીતના પ્રાવર દંડ અને ઉપર પ્રાવરનો ભાગ જેને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં છે જ્યાં બીજાણુ નિર્માણની પ્રક્રિયા ત્યાં થતી જોવા મળે છે અને તેમાંથી સુકાઈ દેહ નિર્માણ પામે છે. અહીં આપેલ આકૃતિ એ મોસના અન્ય ઉદાહરણની છે એટલે કે સ્ફેગ્નમની દર્શાવવામાં આવેલ છે જ્યાં તમે જોશો તો એક જ વનસ્પતિ ઉપર બંને
જન્યુ ધાનીઓ ધારણ કરતો દેહ તમને દર્શાવવામાં આવેલો છે. પૂજન્યુ ધાની ધારણ કરતો સુકાય દેહ અને શ્રીજન્યુ ધાની ધારણ કરતી શાખાઓ બંને દર્શાવવામાં આવેલ છે. શ્રીજન્યુ ધાની ધારણ કરતી શાખા નીચેની બાજુએ છે અને પૂજન્યુ ધાની ધારણ કરતી શાખા ઉપર દર્શાવેલ છે. તો આમ મોસના અન્ય ઉદાહરણ તરીકે પણ આપણે ચર્ચા કરવા જઈએ તો મોસનું અન્ય ઉદાહરણ તરીકે પોલીટ્રિકમને પણ સમાવેશ કરવામાં આવેલું છે. તો અહીં આપણે આ ચેપ્ટરમાં મોસના 3 ઉદાહરણો વિશે ચર્ચા કરી ગયા. મોસના પહેલા ઉદાહરણ તરીકે આપણે ફ્યુનારિયા વિશે ચર્ચા કરી ગયા, ત્યારબાદ સ્ફેગ્નમ અને પોલીટ્રિકમ